અને હવે અમદાવાદની વાત કરીએ। અમદાવાદમાં સ્વતંત્રતા પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી છે। અમદાવાદમાં વિન્ટેજ કાર સાથે રેલી કાઢવામાં આવી। 35 વિન્ટેજ કાર અને 18 મોટરસાયકલ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું। 1912ની ઇન્ડિયન અમેરિકન મોટરસાયકલ બની છે આકર્ષણનું કેન્દ્ર। વર્ષ 1926ની ફોર્ડ મોડલ ટી કાર પણ આ રેલીમાં જોડાઈ હતી। આજનો દિવસ દરેક ભારતવાસી માટે ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આજે છે સ્વતંત્રતાનો દિવસ। આજે સૌ કોઈક આ પર્વ ઉજવશે અને સવારથી જ તમામ જે લોકો છે એ દેશભક્તિના રંગમાં રંગાઈ ચૂક્યા છે। એમ તો 365 દિવસ જ દેશભક્તિના રંગોમાં દરેક ભારતીય રંગાયેલો હોય છે, પરંતુ આજે કારણ કે વિશેષ દિવસ છે, આજે વિશેષ ઉજવણીનો દિવસ છે, ત્યારે અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ વિન્ટેજ કારનો છે। લગભગ 35 જેટલી વિન્ટેજ કાર કે જેનો એક હેરિટેજ વારસો જે જાળવી રાખવાનો એક પ્રયત્ન ક્લબ દ્વારા કરવામાં આવ્યો છે। અને વિશેષ વાત એ છે કે આ વિન્ટેજ કાર રેલી રૂપે શહેરમાં ફરશે અને જે વિન્ટેજ કારનો એક મહત્વ, એક જે વારસો જે સતત ચાલતો આવે છે 1900 વર્ષથી, ત્યારથી અત્યાર સુધી જે કાર છે એની વિન્ટેજ કાર અહીં મૂકવામાં આવી છે। આપણી સાથે ચંદનનાથજી ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, એક વિશેષ પાવન પર્વ આજે આપણી માટે છે, રાષ્ટ્રનો આજ દિવસ છે, કઈ રીતે આપ સેલિબ્રેટ કરી રહ્યા છો? એકચ્યુઅલી આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે અને આખી આ ક્લબ છે ગુજરાત વિન્ટેજ અને ક્લાસિક કાર ક્લબ, જેના મેમ્બર્સ દરેક 26 જાન્યુઆરી 15 ઓગસ્ટે ભેગા થઈ અને પોતાની વિન્ટેજ કાર જે આપણા દેશનું હેરિટેજ છે એને સાથે સેલિબ્રેટ કરીએ છીએ અને એક ડ્રાઈવ ઓર્ગેનાઇઝ કરીએ છીએ। આજે 35 ગાડીઓ છે અને એટલીસ્ટ 18 મોટરસાઇકલ છે, બધી વિન્ટેજ અને ક્લાસિક કાર્સ છે અને એ આખા મેમ્બર્સ સેલિબ્રેટ કરે છે। આપણું હેરિટેજ છે, આપણું ઇન્ડિપેન્ડન્સ છે, એ રીતે સેલિબ્રેટ કરે। બિલકુલ, કયો રૂટ હશે, કઈ જગ્યાએ આજે વિન્ટેજ કાર હશે એ જશે? એકચ્યુઅલી અહીંયાથી અમે લેન્ડમાર્ક જવાના છે, ત્યાં સ્ટોપ ઓવર કરીશું અને ત્યાંથી પછી અમે વૈષ્ણોદેવી સર્કલ જઈશું। એટલે એ રીતે આપણા સિટીઝન્સ જે છે એ લોકોને પણ બધી ગાડીઓનું એક વ્યૂઇંગ મળે, એટલે અમે એનાઉન્સ પણ કર્યું છે, પ્રેસમાં પણ આપ્યું છે અને લોકો બહુ ઉત્સાહથી આ બધી ગાડીઓને જોવે છે અને તમે જોશો આગળ કે ક્રાઉડ પણ ઊભા હશે ક્લબ્સમાં ને બધે। બિલકુલ, સૌથી જૂની કાર કઈ હશે? સૌથી જૂની કાર છે 1920ની મોડલ ટી, મોડલ ફોર્ડ ટી મોડલ ફોર્ડ કહેવાય છે। બિલકુલ, તો તમામ જે ક્લબના મેમ્બર્સ છે અહીં પહોંચી ચૂક્યા છે અને હવે તેઓ ટૂંક સમયમાં જ જે અહીંથી માર્ચ છે તે કાઢશે અને તમામ લોકો એક કારનો જે વારસો છે, જે હેરિટેજ છે, એને જે જાળવવામાં આવ્યો છે તે જોશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા।